તારીખ 11 મે 2025 ભારતીય સેનાના પરાક્રમને વંદન સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું। ભારતીય સેનાના શૌર્ય અને સાહસને સલામ। સેનાના સન્માનમાં દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન। આપ જવાનોને વંદન, સલામ, નમન। જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય સુરક્ષિત। આપ ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી તમામ જિલ્લા મથકથી તિરંગા યાત્રા શરૂ કરી 1 કિલોમીટર પદયાત્રા કરી। આપ જિલ્લા મથકો પરથી શરૂ થઈ તિરંગા યાત્રા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। આપ અમદાવાદ, સુરત, ગુજરાત। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન। શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા વંદન કરે છે, નમન કરે છે। આપણી મહાન ભારતીય સેનાના અદ્ભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। તારીખ 11 મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું। દરેક જિલ્લા મથક પર મોટી સંખ્યામાં નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા। તમામ કાર્યકર્તાઓ અને લોકો હાથમાં તિરંગા લઈને તિરંગા યાત્રા શરૂ કરી અને લગભગ 1 કિલોમીટર સુધી પદયાત્રા કરી। આજે ફરી એકવાર સમગ્ર આમ આદમી પાર્ટી ભારતીય સૈનિકોને લાખ લાખ વંદન, સલામ, નમન કરે છે કારણ કે આજે દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને